અમદાવાદ મેટ્રોએ મુસાફરોની સંખ્યામાં નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે। શહેરમાં રમાયેલી આઈપીએલ મેચના કારણે મેટ્રોમાં મુસાફરોનો ભારે ધસારો રહ્યો અને એના પરિણામે એક જ દિવસમાં મેટ્રોને 2,25,000 મુસાફર મળ્યા હતા। આ સાથે જ મેટ્રોએ પોતાનો અગાઉનો 2,21,000 મુસાફરોનો રેકોર્ડ તોડી નાખ્યો છે। ખાસ કરીને સ્ટેડિયમ તરફ જતા આવતા ક્રિકેટ પ્રેમીઓ ટ્રાફિક અને પાર્કિંગથી સમસ્યા બચવા માટે મેટ્રોનો ઉપયોગ કરી રહ્યા છે, મેટ્રો પર પસંદગી ઉતારી રહ્યા છે। મુસાફરોની સંખ્યામાં થઈ રહેલો આ સતત વધારો દર્શાવે છે કે શહેરી પરિવહન તરીકે લોકોનો વિશ્વાસ અમદાવાદ મેટ્રો પર દિન પ્રતિદિન વધી રહ્યો છે। અમદાવાદીઓને મેટ્રોમાં મુસાફરી કરી અને આઈપીએલ મેચ દરમિયાન મેટ્રોની મુસાફરી જરૂર પડી છે તેવું કહીએ તો કોઈ નવાઈ નથી, કારણ કે મેટ્રોએ ફરી એક વખત રેકોર્ડ સર્જ્યો છે। એક જ દિવસમાં ગુજરાતમાં બેંગ્લોર અને ગુજરાતની આઈપીએલ મેચ હતી તે દરમિયાન ટ્રાફિક વધ્યો હતો। જો કે મેટ્રોમાં 2.25 લાખની એક જ દિવસમાં મુસાફરીનો રેકોર્ડ થયો છે। અગાઉ પણ આ જ પ્રકારે 2.21 લાખ જેટલો મુસાફરીમાં રેકોર્ડ થયો હતો, જે બાદ ફરીથી મેટ્રોએ ફરી રેકોર્ડ કર્યો છે તેમ કહીએ તો કોઈ નવાઈ નથી। શહેરમાં ટ્રાફિક ઘટાડવા માટે મદદરૂપ મેટ્રો સાબિત થતી હોય છે અને મેચ દરમિયાન લોકોનો ધસારો વધતો હોય છે ત્યારે લોકો મેટ્રોમાં મુસાફરી કરવું વધારે પસંદ કરતા હોય છે, કારણ કે ત્યાં સમય પણ એટલો બચી જાય છે અને સમય બચતાની સાથે સાથે લોકોને ટ્રાફિકનું ભારણ પણ ઘટે છે। તેને લઈને મેટ્રોમાં એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક 2 લાખથી પણ વધારાની આવક છે જે મેટ્રોને એક જ દિવસમાં થઈ છે। એટલે ફરીથી આ મેચ દરમિયાન ફરીથી મેટ્રોમાં એક રેકોર્ડ સર્જાયો છે। કેમેરામેન મનીષ